અમદાવાદ આઈઆઈટી મુંબઈ, આઈઆઈટી દિલ્હી અને આઈઆઈટી રૂડકીની ટીમ સુભાષ બ્રિજ પહોંચી। સુભાષ બ્રિજના ઇન્સ્પેક્શનની કામગીરી માટે આ ટીમો પહોંચી હતી। બ્રિજમાં રહેલ ક્ષતિઓનું નિરીક્ષણ કરી રહી છે। બ્રિજ પર પડેલી તિરાડોનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું। બ્રિજની નીચેના હિસ્સામાં નિરીક્ષણ કરાયું અને ઇન્સ્પેક્શન બાદ મનપા કમિશનરને આ ટીમ રિપોર્ટ સોંપશે, જે બાદ બ્રિજને લઈને આગામી નિર્ણય લેવામાં આવશે। હાલ તો 25 ડિસેમ્બર સુધી આ બ્રિજ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે। સુભાષ બ્રિજના ઇન્સ્પેક્શનની કામગીરી છે તે હાલમાં પણ ચાલી રહી છે અને દ્રશ્યોમાં જે દેખાઈ રહ્યા છે આઈઆઈટી મુંબઈ અને આઈઆઈટી રૂડકીના જે અધિકારીઓ છે તે અહીં પહોંચ્યા છે અને બ્રિજનું ઇન્સ્પેક્શન છે તે તેમના દ્વારા કરવામાં આવશે। બ્રિજમાં કઈ કઈ ક્ષતિઓ રહેલી છે અને બ્રિજને રિપેરિંગ કરવાથી તે કામ આગામી સમયમાં બ્રિજ શરૂ થઈ શકે તેમ છે કે બ્રિજને તોડી અને નવો બનાવવો પડે એમ છે, તે તમામ બાબતોનું નિરીક્ષણ જે છે તે આ બંને સંસ્થાઓ છે તેની ટીમો દ્વારા કરવામાં આવશે। અગાઉ 4 કંપનીઓ જે છે તેના દ્વારા ઇન્સ્પેક્શનની કામગીરી છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે અને તેમાં સહમતિ આ બાબતે સધાઈ નહોતી અને તેના કારણે જ હવે આ વધુ 2 સંસ્થાઓ છે તેનો અપ્રોચ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે અને આ બંને સંસ્થાઓની ટીમો છે તે અહીં પહોંચી છે અને હવે અત્યારે ફોટોગ્રાફ્સ તેમના દ્વારા લેવામાં આવી રહ્યા છે, સાથે જ સેમ્પલિંગની કામગીરી છે તે પણ આ બંને સંસ્થાઓ છે તેના એન્જિનિયરો છે તેના દ્વારા કરવામાં આવશે અને ત્યારબાદ રિપોર્ટ જે છે તે કમિશનરને સોંપવામાં આવશે અને ત્યારબાદ સરકાર પાસે આ સમગ્ર બાબત જશે અને ત્યારબાદ સરકાર નિર્ણય લેશે કે આખરે આ બ્રિજ તોડીને નવો બનાવો કે પછી આ બ્રિજનું રિપેરિંગ કરી અને નાના વાહનો માટે થઈ અને હાલ ચાલુ કરવો। કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અને તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે